આશાપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો દાણીખૂટ ગામે અટલ ભૂજલ યોજના અંતર્ગત કરાતા બોર સંપૂર્ણ કરાતા ન હોવાના તેમજ ટકાવારીના કારણે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે અરજદારે સુખસર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી। જો 26 જાન્યુઆરી સુધી સંપૂર્ણ તપાસ કરી યોગ્ય બોર કરી ન આપવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી। સુખસર તાલુકાના દાણીખૂટ ગામના જયંતિ ડાહિયા કલારાએ સુખસર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે તેઓની જમીનમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત સરકારી બોર કરવાની મંજૂરી મળેલ હતી, જે મુજબ દાણીખૂટ ગ્રામ પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યો હતો, પરંતુ આ બોર માત્ર 260 ફૂટ કરવામાં આવ્યો હતો, જેથી અરજદારે ગ્રામ પંચાયતને જણાવ્યું હતું કે તેમની જમીનમાં પાણી ઊંડાણમાં હોવાથી આ બોર પાણી આવે ત્યાં સુધી કરવામાં આવે તેમ જણાવ્યું હતું। ત્યારે દાણીખૂટ ગ્રામ પંચાયતના સંબંધિત હોદ્દેદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ દ્વારા ટકાવારી લેવામાં આવતી હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા બોરની ઊંડાઈ ઓછી જ રાખવામાં આવે છે તેવા સ્પષ્ટ આક્ષેપ સાથે અરજદારે સુખસર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને આ બાબતે યોગ્ય તપાસ કરવા અને તેમનો બોર ઊંડો કરી આપવા તેમજ બોર કર્યા બાદની તમામ કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે પૂરી કરી આપવા માટેની રજૂઆત કરી છે। જો તારીખ 26 જાન્યુઆરી સુધી તેમની આ માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ આ બાબતે તમામ પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેવી તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે। આ બાબતે 26 જાન્યુઆરી સુધીમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો જિલ્લા વિકાસ અધિકારી ઉચ્ચ અધિકારી સુધી જાણ કરીશું। આપનું નામ? કલારા જયંતિભાઈ હળિયાભાઈ, ગામ દાણીખૂટ, તાલુકો સુખસર, જિલ્લો દાહોદ।